ખેલકૂદ ક્ષેત્રે આપણું ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ લોંગ જમ્પ એટલે કે મોટો કૂદકો ઉડાન ભરવા જઈ રહ્યું છે. આપ દ્રશ્યો જોજો. આ દ્રશ્ય છે અમદાવાદના આજના કાર્યક્રમનું. નારણપુરામાં બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું 21 એકરથી વધુ જમીનમાં બનેલું આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 6 ભાગમાં વહેંચાયું છે, જેમાં અલગ અલગ પ્રકારના સ્ટેડિયમ છે, અલગ અલગ પ્રકારની એક્ટિવિટી થવાની છે, ઇન્ડોર સ્પોર્ટ્સ માટેની અલગ અલગ જગ્યાઓ છે, 4 બ્લોક બનાવાયા છે, આંતરરાષ્ટ્રીય કક્ષાના ડ્રાઇવિંગ પુલ છે, સ્વિમિંગ પુલ છે, બાસ્કેટબોલ, વોલીબોલ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ, રેસલિંગ કોર્ટ, ટેનિસ, ટેબલ ટેનિસ, જુડો, કરાટે, કબડ્ડી, કેરમ, ચેસ સહિતની તમામ પ્રકારની આંતરરાષ્ટ્રીય રમત રમી શકાય એ પ્રકારની આ તૈયારી છે. અને આ તૈયારી 2030માં કોમનવેલ્થ ગેમનો આપણો જે દાવો છે એને મજબૂત કરે છે. એટલું જ નહીં, આ પાયો છે 2036માં ઓલિમ્પિક્સના યજમાન થવાનો આપણે જે વિચારી રહ્યા છીએ, આપણો દેશ અને આપણો પ્રદેશ જે વિચારી રહ્યો છે તેની આ શરૂઆત છે. આ સુવર્ણ તક છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એક નવું દ્વાર ખોલશે ખેલકૂદ ક્ષેત્રે ગુજરાતને મોડેલ સાબિત કરવાનું. એટલું જ નહીં, અનેક સ્પોર્ટ્સમેનને એક સગવડો પણ મળશે, સાથે જ સ્પોર્ટ્સ ઇકોનોમી પણ એટલી જ રાજ્યની વાઇબ્રન્ટ બનશે.